પાંચમી ગાથા અને છઠ્ઠી ગાથા. પાંચમી ગાથામાં પશુઓનો દૃષ્ટાંત આવ્યો. અનેક નાનકડા બંધનમાં બંધાયેલા પશુઓ પણ જ્યારે મુક્તિને ચાહે છે તો કર્મ બંધનથી બંધાયેલા જીવો મુક્તિને ન ચાહે અને મુક્ત થવા ન માગે તો એના માટે બહુ કમનસીબની વાત છે. એ જીવો મુક્તિને કેમ ન ચાહે. ભાષા કેવી સરસ છે. પશુઓ પણ જ્યારે બંધનોથી છૂટે તો જીવો બંધનોથી છૂટે, એમાં કોઈ નવાઈની વાત નહીં. એની શૈલી સમજવા જેવી છે. નિયમ સારમાં એક એવો કળશ છે. હું ઘણીવાર એ કળશનો દાખલો અત્યારે અહીંયામાં આપેલો છે. આપેલા નિયમ સારનો સ્વાધ્યાય જ્યારે આપણે લીધેલો, એમાં ભાષા એવી છે કે સંસારના ભયોથી મુક્ત થઈને આત્મ સ્વભાવમાં લીન થવું જગતને માટે દુર્લભ છે. એવું લખ્યું છે કે જગતને માટે દુર્લભ છે, પણ સત્પુરુષોને માટે કોઈ દુર્લભ નથી. પછી એક વાત લખી, પણ એ બધી બાબતોમાં અસત પુરુષોને આશ્ચર્ય લાગે છે. શું કહેવા માગે છે? બોલો. સત્પુરુષોને કોઈ નવાઈ નથી લાગતી. એમાં શી નવાઈ જેવી વાત છે? પણ અસત પુરુષને વાતે વાતે ઓહો હો હો ધંધો મૂકી દીધું, બસ આત્મકલ્યાણમાં રહી ગયા, હવે તો સોનગઢ જ રહેવા વયા ગયા. બોલો, આત્મામાં રહેવા વયા ગયા એ કેદી આવશે? હજી એ બહારના ક્ષેત્રનો જ જીવને કેટલો મહિમા આવે છે. ખ્યાલમાં એવું શું કીધું? બહુ સરસ કળશ છે. 79 કે 89 નંબરનું કળશ છે. મસ્ત કળશ છે. અને એટલું સરસ, હા જો 80 નંબરનો જ કળશ છે. ભવ્ય જીવ ભવ ભીરુપણાને લીધે પરિગ્રહ વિસ્તારને છોડો અને નિરૂપમ સુખના આવાસની પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં અવિચળ સુખાકાર એટલે સુખમયી. હવે જો શું લખે છે? અને જગત જનોને દુર્લભ છે ને શબ્દ, જગત જનોને દુર્લભ એવી સ્થિતિ કરો, સ્થિરતા કરો. અને આ એટલે આત્મામાં લીન રહ્યું તે સત્પુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી. આચાર્યની ભાષા છે. નચ ભવતી મહત ચિત્રમ સતામ. સજ્જનોને માટે એની કોઈ નવાઈની વાત નથી. અસત પુરુષોને આશ્ચર્યની વાત છે. અસતામ ઇદમ મહત ચિત્રમ. બે વાત સમજાણી આમાં. શું છે? વેવાણ ઓફ મિતાભાઈ બોલો. તમને કહું છું અમદાવાદ. આપણને વાતે વાતે અહોભાવ આવે. મનુષ્ય ભાવ મળ્યો, ઓહો હો હો આપણા જેવા કોઈ ભાગ્યશાળી નથી. યુગલજી બાબુજીનો એક બહુ સરસ ક્રમબદ્ધ પર્યાયના સંદર્ભમાં ગઈકાલે વળી એક બહુ માર્મિક ન્યાય સાંભળવા મળ્યો. કર્તા કર્મની માન્યતા એ તો મોટામાં મોટી ભૂલ છે જ. કર્તા કર્મ સંબંધી ભ્રમણા એ તો મોટામાં મોટી ભૂલ છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધને પણ જોર આપવો એ પણ કર્તા કર્મ સંબંધીની જ ભૂલ છે. શું સમજાણું? લગભગ મહિના દોઢ મહિના પહેલાં મેં આ વાત લીધી હતી. નિમિત્ત નૈમિત્તિક સંબંધને પણ સહજ સ્વીકારો. કેમ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ સહજ હોય.
તો જે સહેજ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એને પણ તમે સહજ સ્વીકારો ને. સાહેબ સમજાણું? અમે વહેલા ગયા એટલે ફ્લાઇટ મળી એ વાતમાં કંઈ દમ નથી. અમે મોડા પડ્યા એટલે ફ્લાઇટ છૂટી એ વાતમાં કંઈ દમ નથી. સૌથી પહેલાં તો ફ્લાઇટ એ સમયે જ છે અને આપ શ્રી પણ ટાઈમસર જ છો. વહેલા અને મોડા કાંઈ વસ્તુ સ્વરૂપમાં હોતું નથી. આટલા પૈસા નાખ્યા એટલે આટલું સારું થયું એ વાતમાં અહમ અને અભિમાન સિવાય કાંઈ નથી. હા, 10 લાખ રૂપિયા આપ્યા એટલે સોનાની વીંટી બની, 10 કરોડ આપ્યા એટલે ડાયમંડની વીંટી બની. બરોબર બરોબર, લોક વ્યવહારની અપેક્ષા બરોબર. પણ તારો મોહન નાસ્તો હતો ને, તારો ઉપભોગ ભોગ જ નાસ્તો હતો ને, એ કેમ નથી દેખાતો? પંડિતજી રવિન્દ્રભાઈ એક બહુ સરસ વાત કરી બેન શૈલાબેન, આજ સવારે જ મેં સાંભળી કે જ્ઞાન અને ભોગમાં ફેર શું. એ જાણીને રાગ અને દ્વેષ નહીં કરવો એનું નામ જ્ઞાન, અને જાણીને રાગ અને દ્વેષ, હર્ષ અને વિષાદ કરવો એ ભોગ, અને એ હર્ષ અને વિષાદના ભાવો કર્યા જ કરવા એ ઉપભોગ. આપણું જીવન એવું જ છે, વાતે વાતે હરક પદોડા. હા, ઠંડી પડે ગરમ કપડાં ન હોય તો શોખ, અને ગરમ કપડાં પહેર્યા હોય તો ઈચ્છીએ કે ઠંડી પડે, કેમ કે ગરમ કપડાના પૈસા વસૂલ થવા જોઈએ ને. આ મફતના રાગ અને દ્વેષ છે. તો ઠંડી પડવી, ગરમ કપડાં પહેરવા એ દેહની નિમિત્ત નૈમિત્તિક સંબંધની ક્રિયા માત્ર છે. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધની ક્રિયામાં આપણે અહમપણું, મમપણું, મારાપણું એ બધો કર્તા કર્મનો જ ઇફેક્ટ છે, બીજું કાંઈ છે નહીં. માં અને માસી વચ્ચે ફેર કેટલો? બોલો સાહેબ, એટલો જ ફેર છે. કર્તા કર્મની બુદ્ધિ માં છે અને નિમિત્ત નૈમિત્તિક સંબંધની ભાષા એ માસી છે. બેઉમાં કાંઈ ફેર નથી. સમજાય છે બેન? દેવીબેન સમજાય છે તમને? હા, નિમિત્ત નૈમિત્તિક સંબંધ એટલે પરસ્પરમાં સહજ નિમિત્ત નૈમિત્તિક જે કાંઈ લેણું દેણું. પણ લેણું દેણુંમાં કર્યું અને કરાયું એ વાત આવી ક્યાંથી? પણ અહીંયા આપણને માન્યતામાં એવી પડી હોય ખરેખર પરિસ્થિતિમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ, અને જીવ એમ માને કે મેં કર્યું અને મારાથી આ થયું. બોલો, અનંતકાળ પહેલાં આજની તારીખમાં 25-26 જે પણ તારીખ છે આજે આ 9:15 9:30 થી 10 વાગ્યા સુધી સ્વાધ્યાય થશે. અહીંયા આપણે આ વિદ્વાન બેસીને બોલશે અને આ 6 નંબરની ગાથા, 5 નંબરની ગાથાની ચર્ચાઓ ચાલશે. પરમાત્મ પ્રકાશની 2024માં પરમાત્મ પ્રકાશ ચાલતું હશે. એ બધું અનાદિકાળથી નક્કી હતું કે નહીં? નહોતું નક્કી? આ ગાદીએ આટલા વક્તાઓ બધા બોલીને જતા રહેશે. બોલો, ગુરુદેવશ્રીથી માંડીને લાલુભાઈ સુધીના એક એક કરીને વક્તાઓ આવશે, જશે. પછી સુનિલભાઈ આવશે ને એ કાળ આવશે ત્યારે જશે. બધું સુનિશ્ચિત છે કે નહીં? પછી મારે ગાદીપતિનો અહમ લેવા પણ ક્યાં છે? ગાદીપતિનો અહમ એ નિગોધનું કારણ છે. અહમને વસ્તુ સ્વરૂપના પરિણમનમાં અહમને સ્થાન ક્યાં છે? અરહમ સિદ્ધાંત સમજો વસ્તુ સ્વરૂપમાં, અહમ નહીં. કયો સિદ્ધાંત સમજો? અરહમ સિદ્ધાંત, એટલે સર્વજ્ઞનો સિદ્ધાંત સમજો. કોઈથી કાંઈ નહીં, મારાથી તો નહીં જ, કોઈથી કાંઈ નહીં. કેમ કે કોઈનામાં કોઈથી કાંઈ થતું નથી. જડ ભાવે જડ પરિણમે, ચેતનમાં દરેક વસ્તુનું સ્વતંત્ર સ્વાધીન પરિણમન છે. બહુ માર્મિક ગાથાઓ છે, સરસ પ્રકરણ છે.
પાંચમી અને છઠ્ઠી ગાથા. આજનો પ્રવચન જેટલો સરળ હતો ને સાહેબ, વિચારજો, આવતીકાલનો આનાથી 10 ગણો અઘરો પ્રવચન છે. હવે આજે તો ભાવાર્થ હતો, આવતીકાલે મતાર્થ છે. શૈલાબેન શું કીધું? હે, આજે તો સમજો ને કે શબ્દાર્થ અને ભાવાર્થ હતો, આવતીકાલે તો નકરો મતાર્થ છે. 4 મત, સાંખ્ય વૈશેષિક, સાંખ્ય બૌદ્ધ, વૈશેષિક બૌદ્ધ સાંખ્ય અને નૈયાયિક, આ 4 મતોની માન્યતાઓ, મોક્ષ અંગેની ઊંધી માન્યતાઓ, મોક્ષ કોને કહે છે એ લોકો, એનું બધું ખંડન આવશે આવતીકાલે. આજે તો જિનમત સંમત મોક્ષ કોને કહેવાય, એટલે આજે ઘરની વાત હતી, આવતીકાલે થોડીક બહારની વાતો આવશે, જગતની વાતો, જગતનો કચરો. 29 ભાવનો ઉકરડો હોય ને એવી રીતે બહારનો ઉકરડો કેવો ભયંકર છે, કોણ કોણ શું શું માને છે. ખબર એક વાત સાંભળો, શું આવશે? દિયો જેમ ઓલવાઈ જાય ને એમ જ્ઞાન ઓલવાઈ જાય ત્યારે મોક્ષ થાય. બોલો, એ માનનારા છે. નિર્વાણ કહીએ ને આપણે, નિર્વાણ, તો નિર્વાણ વાત વીતી જવું, ઓલવાઈ જવું. તો દીવાની જ્યોત ઓલવાઈ જાય તો એને નિર્વાણ કહેવાય. એમ જ્ઞાનની જ્યોત ઓલવાઈ જાય ત્યારે એને નિર્વાણ કહેવાય. એક મત એવું છે, સૌથી સુખની દશા કઈ ખબર? લોક વ્યવહારમાં જ્યારે આપણે સૂતા હોય ત્યારે, કાંઈ ઉઠાફટક નહીં જ હોય ને એમાં, ન ખાવાનું, ન પીવાનું, ન કામ, ન ધંધો. સૂતા હોય ત્યારે શાંતિ હોય. એમ જ્ઞાન કાંઈ જાણે નહીં, જ્ઞાન સાવ સૂતું હોય ત્યારે મોક્ષ કહેવાય. આવી માન્યતા છે, એનું ખંડન આવશે આવતીકાલે. એટલે અઘરામાં અઘરું પ્રવચન છે આવતીકાલે. આજનું પ્રવચન બહુ સરળ અને ભાવવાહી, રસાળ, મસ્તીનું પ્રવચન હતું. તો એક વાત તો એ પાંચમી ગાથામાં, પશુઓ જ્યારે ઢોર પશુઓ પણ, જો શૈલાબેન દ્રષ્ટાંત તિર્યંચનો આપ્યો છે અને સિદ્ધાંત મનુષ્યોને સમજાવ્યો છે. દાખલો કોનો? પશુનો. બેન દેવીબેન. અને સમજાવે છે કોને? 2 પગના માણસને. 4 પગનો દ્રષ્ટાંત છે અને 2 પગનો સિદ્ધાંત છે. ખોપડીમાં ઉતારવા માગે છે 2 પગી માણસને, અને દાખલો આપે છે 4 પગી નીતિનભાઈ ને, મહેન્દ્રભાઈ, મિલનભાઈ, સોરી મિલનભાઈ, સમજાણો? 4 પગી પશુનો દ્રષ્ટાંત છે. આ એમ સમજો ને, આ જૈન દર્શનનો આ પંચતંત્ર છે. નહીં સમજાણું? પંચતંત્રની વાર્તાઓ સાંભળી છે? પંડિત વિષ્ણુ શર્મા, હા, નારાયણ ભટ્ટ પંચતંત્રને હિતોપદેશમાં કાગડાની વાર્તા, ચકલીની વાર્તા, કાચબાની વાર્તા, હરણની વાર્તા, આ બધી આવે ને, જુદી જુદી, સિંહની, વાઘની, વરુની, 100 સવા 100 બધી પંચતંત્રની વાર્તાઓ. હવે તો એ બધું ઓનલાઈન ટીવીમાં બધા શું કહેવાય, કાર્ટૂન ટાઈપના બધા સ્ટોરીઓ આવે. બોલો, સિંહ અને ઉંદરની મિત્રતા ખ્યાલ છે સાહેબ? હા હા, એ સિંહ સૂતો તો બરાબર, પછી એના પેટ ઉપર જઈને ઉંદર કૂદાકૂદ કરે તો વાઘ કાંઈ કરે જ નહીં, સિંહ કાંઈ કરે જ નહીં. ઓહો હો, ઉંદરને એમ થયું કે આવો સાધર્મી તો મેં ક્યાંય જોયો જ નહીં. હું એના શરીર ઉપર કૂદાકૂદ કરું તોય મને મારે નહીં. આપણે તો ઉપકારનો બદલો ઉપકારથી જ વાળવાનો. પછી કેટલાક દિવસ પછી સિંહ પાંજરામાં પુરાણો. હવે ઉંદરને ખબર પડી, અવધિ જ્ઞાની હશે, હવે એને ખબર પડી કે મારો મિત્ર તો ક્યાંક ફસાણો છે. જઈને પછી આખો પાંજરો કાપી નાખ્યો. એવી રીતે એક સાધર્મી બીજા સાધર્મીને બચાવે. બોલો, ઉંદર ક્યાં
સિંહ ક્યાં અને પ્રેરણા શું આપવા માગે. કેટલી કેટલી નાનકડી વાર્તા છે આ, 30 સેકન્ડ ન થઈ મને તમને કહેતા. આવી આવી વાર્તાઓ પંચતંત્રમાં છે, સેંકડો વાર્તાઓ. એક વાર્તા મેં હમણાં કરી હતી થોડાક દિવસો પહેલાં, એ નીતિ શતક હિતોપદેશમાં આવે છે, નારાયણ ભટ્ટની રચના છે. એમાંય સિંહની જ વાર્તા છે. સિંહ એક સરોવર તાલાબના કિનારે હાથમાં દર્ભ હોય ને, દર્ભ એટલે ઘાસનો એક જુદો પ્રકાર, કાંટા જેવું હોય, પણ એ સુકાઈ ગયેલો દર્ભ આખો આમ વીંટી જેવો લાગતો હતો, સોનાની બંગડી જેવો, પીળું પીળું સાવ. સુકાઈ જાય એટલે તણકલા એમ જ થાય ને, સૂકા ભટ્ટ. તો એને હાથમાં લઈને રાડો પાડે, સોનાની બંગડી, સોનાની બંગડી, સોનાની બંગડી. બીજા પશુઓ જાણતા હતા કે આ સોનાની બંગડી કાંઈ નથી, આ તો તણખલો એ ઊંધો છે. એમાં કવિ લખે છે, એના હડપેટમાં કોઈ પશુ આવે કે નહીં આવે, પણ લોભીઓ માણસ તો આવે. અને આવ્યો પહેલી નજરે માણસ વિચારે છે એવું હોય જ નહીં ને યાર, સિંહના હાથમાં બંગડી ક્યાંથી હોય? તો પહેલો તો વિવેક જાગ્યો હતો એનો. પછી વિચાર્યું નહીં, તક કાંઈ વારંવાર નથી આવતા, આનું નામ છે વિનાશકાલે વિપરીત બુદ્ધિ. હવે હાથ તો ઘાલવા જ જોઈએ, પૂછી તો લઈએ આપણે. હું માજરો છે એમ એને પૂછો, એટલે તું મને એક વાત કર, તારી પાસે આ સોનાની બંગડી ક્યાંથી હોય છે? તારી પાસે? હા છે ને, આ જો સોનાની બંગડી તારી પાસે પણ ક્યાંથી આવી? પછી ઓને બરાબર બધું ફ્લેશબેકમાં સ્ટોરી કે મેં યુવાવસ્થામાં ઘણા પશુઓને, હરણિયાઓને, ગાયોને મારી નાખ્યા, મારો આખો કુળ બરબાદ થઈ ગયો, મારી બાયડી જતી રહી, મારા સંતાનો જતા રહ્યા, હું એકલો અટુલો આ વિશ્વમાં છું. પછી એણે પૂછ્યું, પછી શું થયું? એક બ્રહ્મજ્ઞાની મને મળ્યા, એને કીધું તમારે જો પાપમાંથી છૂટવું હોય તો તમારે પ્રાયશ્ચિત્ત કરવું પડે, દાન આપવું પડે. તો પછી તે શું વિચાર્યું કે મેં મારી જે કાંઈ બાપ દાદાની સંપત્તિ હતી સોના ચાંદીની, બસ આ એક બંગડી મારી પાસે સોનાની હવે નાબૂદ છે, હવે આટલું હું તમારા જેવા મહાપુરુષને દાનમાં આપીને કરેલા પાપોથી મુક્ત થવા માંગુ છું. બસ સામેવાળાનો માઇન્ડ વોશ. અને હજી એક વાત કહું, આવી યુક્તિ કેમ કરી ખબર એને ભારતીબેન? કેમ કે એને દાંત પડી ગયા હતા, નખ ગળી ગયા હતા, શરીર નખાયેલું હતું, શિકાર કરવાની લાયકાત નહોતી એનામાં. પણ સિંહ સામેથી શિકાર કરીને મેળવે નહીં મેળવે, પણ લોભીઓ શિકાર તો એના મોઢામાં આવ્યા વિના નહીં રહે. તો ઓલો માણસ પૂછે છે કે તો મને સોનાની બંગડી તમે આપશો? કે હા, પણ એક શરતે. આ બાજુમાં જે તળાવ છે ને, તળાવમાં તમારે નહાઈ ધોઈને અમ્ર સ્નાન કરીને આવવું પડશે. કે જી તૈયાર. ઓલો માણસ જઈને પડે છે એમાં અંદર અને કાદવમાં ખૂંચે છે, બહાર આવી નથી શકતો. પછી ત્યાંથી રાડો પાડે છે, મને બચાવ, મને બચાવ, મને. હવે ત્યાં કોણ હોય બચાવનારા? ઓલો સિંહ. એ ઊભો રહે, હું આવું છું. બસ એ જ એને જોતો હતો. પંજામાં લીધા, મારી ફાડીને ખાધા. ત્યાં પંચતંત્રમાં કવિ લખે છે, પશુઓ લોભામણામાં આવે કે નહીં આવે, પણ બે પગી ભણેલો ગણેલો માણસ તો લોભામણામાં આવે. આવી વાર્તા આમાં આવી. પશુઓ જ્યારે બંધનથી છૂટે, મેં તો એ ગાથાની શૈલી જ જોતો હતો, કેવી ગજબની શૈલી છે. પશુઓ જ્યારે બંધનથી છૂટે તો કર્મ બંધનથી જીવ છૂટી જાય, એમાં સી નવાઈની વાત છે. આવી ભાષા છે પાંચમી ગાથા. થોડુંક જોજો તમે, કાઢો બધાએ પાંચમી ગાથા, પછી આ છઠ્ઠી ગાથાની વાત કરશું આપણે. 5 નંબરની ગાથા જો, પર નંબર છે 42, નીચે જો.
ઉત્તમ સુખુણ દે જય ઉત્તમો મુખુણ હોય તો કેમ ઈચ્છય બંધણ બધા પશુયવે સોઈ ઉત્તમં સુખમ ન દદાતિ યદિ ઉત્તમો મોક્ષો ન ભવતિ તતઃ કિમ ઈચ્છન્તિ બંધને બધા પશુઓ તમેવ. દૃષ્ટાંત બીજી લીટીમાં છે, સિદ્ધાંત પહેલી લીટીમાં છે. જો આનો અર્થ જુઓ, ગુજરાતીમાં જો, મોક્ષ તે સુખનું કારણ છે એવા હેતુથી બંધનથી બંધાયેલ પશુઓ પણ મોક્ષને ઈચ્છે છે. તેથી મોક્ષ કેવળ જ્ઞાનાદિ અનંત ગુણોની સાથે અવિનાભાવી એવા ઉપાદેયરૂપ અનંત સુખનું કારણ છે. માટે જ્ઞાનીઓ વિશેષપણે મોક્ષને ઈચ્છે છે. હવે આની ઉપર જે દૌલતરામજીએ અર્થ કર્યો ને હિન્દીમાં, એ જુઓ. જો મોક્ષ ઉત્તમ સુખ કો ન દેવે, મળ્યું બધાને 43માં પાને. જો મોક્ષ उत्तम सुख को न देवे तो उत्तम नहीं होवे, और जो मोक्ष उत्तम ही न होवे तो बंधनों से बंधे पशु भी उस मोक्ष की ही क्यों इच्छा करे. समझाणो? બંધાયેલા પશુઓ એમાંથી કેમ કરીને છૂટવા માગે? તો એનો મૂળ કારણ એવું આપ્યું કે ઉત્તમ સુખ આપનાર મોક્ષ જ છે. એક વાત. બીજી વાત, ઉત્તમ સુખને નહીં આપે તો મોક્ષને મોક્ષ કોણ કહે? પોઈન્ટ સમજાનો? હવે વાત ફેરવીને બોલું છું કે ઉત્તમ સુખને આપનાર મોક્ષ ન હોય તો કોણ આપે? તો ઉત્તમ સુખને આપનાર મોક્ષ જ છે, તો એને કોણ ન ઈચ્છે? તો બંધનથી મુક્તિ, તો બંધનથી મુક્તિ મળે તો પશુઓ જેવા પણ બંધનથી છૂટવા માંગે, તો જગતના કોઈ જીવો કર્મ બંધનથી ભય પામીને છૂટીને મોક્ષે કેમ જવા ન માગે? અને એ મોક્ષ કે મુક્તિ એને સાતા અને સુખ કેમ ન આપે? એવી શૈલી છે આ ગાથાને. ગુરુદેવશ્રી બોલ્યા ને આજે 2-3 વખત, યોગિંદુ દેવો આવો અલંકાર કર્યો છે, આવો અલંકાર કર્યો. એટલે આવી રીતે એણે સજાવ્યા છે, ધજાવ્યા છે, પ્રેઝન્ટેશન એમનું કેવું એની વાત કરે છે. તો એક તો એ ગાથા. હવે એ ગાથા ઉપર જે ગુરુદેવશ્રી આજે ખીલ્યા છે, ગજબ 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 વિશેષ રૂપે ઈચ્છે છે. બહુ માર્મિક બધી વાતો એમાં પણ આવી છે. પાના નંબર જો 46માં शुरुआत में जो, इस सामान्य बंधन के अभाव से ही पशु सुखी होते हैं, तो कर्म बंधन के अभाव से ज्ञानी जन परम सुखी होवे, इसमें अचंबा क्या है? शू समझाणु? आ 70 नंबरनी ओली कलश जे मैं कीधुं नियमसारमां, सत्पुरुषोने आश्चर्य न होय, असत्पुरुषने आश्चर्य होय. ख्यालमां आवे छे. लॉजिक समझाय छे? हाँ, समझो मुकेश अंबानी पोतानी दीकरीना लग्નમાં अबजो रुपये करियावरमां आपे, तो भारतना सर्वसामान्य गरीब माणसोने शुं लागे? ओहो, अबजो रुपयोनुं करियावर, आखुं प्लेन एने करियावरमां आप्या. अहींया तो एक स्कूटी अने बाइक आपे तोय अहो अहो थाय. पॉइंट समझाय छे? अचरज केवुं लागे एम. पण एने पूछो, मुकेश अंबाणी ने पूछो, तमने केटलो आश्चर्य है कि मैं तो एक एने प्लेन आप्યું છે, आवा तो करोड़ों प्लेन खरीदीने हूँ एने आपी शकूँ. पॉइंट समझाय छे? केम के एनी पासे अखूट छे ने. तो सत्पुरुषोने अचरज न लागे અને આપણને અચરજ લાગે વાતે વાતે. વાત સમજો? હજી હું થોડોક હજી ખોલવા માગું છું. આપણે પ્રક્ષાલ શું કર્યા આપણને અચરજ લાગે? સાહેબ, આપણે 5-50 લાખ ખર્ચો કરીને સમજો સિદ્ધ ક્ષેત્રની વંદના માટે ન ગયા, આખા સંઘને લઈને ગયા અને બધાને યાત્રા કરાવી, લાખો રૂપિયાનો એમાં ધુમાડો કર્યો, તો એમાં જીવન ધન્ય બની ગયો. શેનો જીવન ધન્ય? ખાક બની ગયો. તો સિદ્ધ ક્ષેત્રે ગયો તો ત્યાં ને ત્યાં જો પલોટી વાળીને બેઠો હોત તો આશ્ચર્યની વાત છે. નમો સિદ્ધાણમમાં પાછો આવ્યો ને, વળી પાછો.
પ્રક્ષાલ કરે, પૂજા કરે, દાન આપે, કલાક 2 કલાક સ્વાધ્યાય કરે, સત્સંગ કરે. કીધું તું મેં 8-10 દિવસ પહેલાં, અમે તો 4 જણા સાથે જ રહીએ, અમારે તો સવાર બપોર સાંજ સ્વાધ્યાય સિવાય બીજું કાંઈ નહીં હોય. એટલો તો તમારું જીવન બેકાર છે. કેમ? સ્વાધ્યાય કરવા માટે જીવન છે કે સ્વભાવમાં રહેવા માટે જીવન છે? બોલો ભારતીબેન. હું જે બોલું છું ને 2 ડગલા આગળનું વિચારવાનું. ઘણા લોકો પોતાની જાતની પીઠ થાપડતા હોય, અમે તો 4 મુમુક્ષુ, અમે સવારે 2 કલાક બેહીએ, બપોરે 2 કલાક બેહીએ, સાંજે 2 કલાક બેસીએ, અમારે તો તત્વ સિવાય, તત્વ ચર્ચા સિવાય બીજું કાંઈ નહીં. જીવન ચર્ચા માટે નથી, જીવનચર્યા માટે છે. જીવન વાંચવા માટે નથી, જીવન વાગોળવા માટે છે. જીવન વિચારવા માટે નહીં, જીવન અનુભવવા માટે છે. જીવન આનંદની વાર્તા કરવા માટે નથી, આનંદનો ભોગવટો કરવા માટે છે. ભગવાનની વાતો કરવા માટે જીવન નથી, ભગવાન બનવા માટે જીવન છે. અટકવાના રસ્તા ઘણા છે. બોલો સાહેબ, તમને અનુભવ હશે કે નહીં? ઘણા મુમુક્ષુઓ કહેતા હોય કે નહીં? બતાવો. હે, અમારે તો બહુ જ સારું, અમારે તો બરાબર 2 કલાક 3 કલાક 4 કલાક, અમે બીજી કોઈ વાત નહીં. બતાવો ભાઈ. હા, અમે તો સોનગઢમાં 3 બહેનપણીઓ ભેગી બરાબર ભેગા બેઠા હોય, અમે તો આ સિવાય બીજું કાંઈ નહીં કરતા હોય. એટલે જ તો સોનગઢમાં છો, સિદ્ધશિલામાં નથી. એ તો લાગણી છે ભાભી પ્રત્યે, એટલે કહું છું, બધાને લાગુ પડ્યા. એ ગ્રહસ્થ તો કુંડાળા સિવાય બીજી વાત જ નહીં કરે. અને આડકતરી રૂપે બધી વાત સંયોગની છે. એ સ્વભાવની વાત નથી. શું આજે ગુરુદેવશ્રી ચિત્ર દોર્યું? બોલો. તીર્થંકરો પણ જ્યારે દીક્ષા લે ત્યારે નમો અરહંતાણમ ન બોલે, નમો સિદ્ધાણમ બોલે, સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને. અહીંયા તો એમ કહેવા માંગે છે એવા તીર્થંકરોને માથે સિદ્ધ, પણ સિદ્ધોમાં સિદ્ધ એટલે મોક્ષની વાત હતી. એ સિદ્ધોની માથે પણ મોક્ષ છે, કેમ કે અનંતા ગુણો, અનંત સુખ એમાં, એટલે એ સર્વોપરી છે. શિર છત્ર કીધું ને, માથે કેમ છે? અનંત ગુણો ન હોત, શ્રેષ્ઠ ગુણો એમાં ન હોત તો લોકના માથે કેમ હોતી? એ લોકના માથે લોકાગ્રે છે, મોક્ષ સર્વોપરી છે. એનો અર્થ જ છે એનામાં કંઈક ના કંઈક વિશેષ છે. અને વિશેષને જ્ઞાનીઓ વિશેષતાથી ઈચ્છે છે. એ વિશેષતાનો અર્થ પણ વિચારજો. ફર્સ્ટ પ્રેફરન્સ એન્ડ લાસ્ટ પ્રેફરન્સ, સૌથી પહેલાં એને જ પ્રાથમિકતા. બોલો. ગુરુદેવશ્રી શું કહેતા? અમે પહેલાં પાઠશાળાનું કરશું ધાર્મિક, પછી સમય વધે તો અમે લૌકિકનું. આજકાલના યુવાઓ ખાલી ખુરશીઓ શું કહે છે? બતાવો. બોલો, બધાએ બોલો. બોલો દેવીબેન. આ ખાલી ખુરશીઓ શું કહે છે? ખાલી સભા શું કહે છે? એ કહે છે સૌથી પહેલાં અમે પૈસાનું કરશું, સૌથી પહેલાં અમે આજીવિકાનું કરશું, અને સમય વધે તો અમે પછી આત્માનું કરશું. સાવ ગુરુદેવશ્રીના ચિંતનથી, વિચારથી વિપરીત વિચારધારા છે. ગુરુદેવ કહે કે સૌથી પહેલાં અમે ધર્મનું કરશું, સમય વધે તો પછી અમે લૌકિક ભણતરનું કરશું. ત્યારથી તો ગુરુદેવશ્રીને તો લૌકિક ભણતર પ્રત્યે રુચિ જ મટી ગઈ. એ ગર્ભ કલ્યાણક હતો એને. ગુરુજીએ જે ઠપકો આપ્યો ને, પહેલાં આ પાઠશાળાનું કરવાનું, એટલે લૌકિક ભણતરનું કરવાનું, ધર્મનું નહીં કરવાનું, તે જ કાળ ગુરુદેવશ્રીને માટે લૌકિક ભણતર પ્રત્યે ઉચાટના ભાવો ઉદ્ભવ્યા. નહીં, હવે અમારે ભણતર નહીં. આપણું બધું ઊંધું જ છે. પહેલાં ધંધાનું કરશું, વ્યાપારનું કરશું, ઘર પરિવારનું કરશું, સમાજનું કરશું, અને પછી સમય વધે તો પછી અમે આત્માનું કરશું. સમય ક્યાં વધવાનું છે? 24 કલાકમાંથી 48 કલાક કરો તોય એમાં જ ખૂટે છે. તો વધવાની વાત ક્યાં છે?
તીર્થંકરો પણ નમો લોએ સવ સાવણમ બોલ. ગણધરો પણ જે સાધુ પદને વંદન કરે એ ધન્ય મુનિ દશા કેવી હશે. એ આવ્યો વિષય આજે. તો જો અચંબા અચરજ શેનો એમને એક તર્ક બહુ સરસ આપ્યું છે. જો નીચે પરમ સુખી હોવે इसमें अचंबा क्या है. जो એમાં વિશેષતા શું છે? પરમ આનંદ સ્વરૂપ ભગવાન અતિન્દ્રિય પરમ આનંદ સ્વરૂપ આત્મા તો છે અને અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય શાંતિ નામ ચારિત્ર એટલે શાંતિ એ સ્વરૂપ જ આત્મા છે. એનો અનુભવ કરીને બંધનથી છૂટવાનું કોણ ન ઈચ્છે. બરાબર. એક લીટી પછી જો એટલે ત્યાં છૂટવાની અપેક્ષા લીધી. મોક્ષ એટલે બંધનથી છૂટવું એમ વ્યવહાર રત્નત્રયને સાધન તરીકે કહેશે આગળ, પણ એ તો નિમિત્ત તરીકેનું જ્ઞાન કરાવવા છે. ખરેખર તો વ્યવહાર રત્નત્રય બંધન છે. ભાષા જુઓ. એનાથી છૂટવાની અભિલાષા ધર્માત્માને કેમ ન હોય. એ કેવળ જ્ઞાનાદિ અનંત ગુણોથી તન્મયી એકમેક. તન્મય શબ્દ કેટલી વખત બોલ્યા જેવું ગુરુદેવ શ્રી 47માં પાને. મને એક વિચાર આવ્યા શૈલાબેન, શક્તિઓ 47 છે ને સમયસારમાં, પાનું 47 છે. 47માં પાને જાણે કે ગુરુદેવશ્રીની 47 શક્તિઓ યાદ આવી અને અનંતી શક્તિઓ પરિણતિમાં ઉછળતી થઈ. જો કેવળ દર્શન, આનંદ જ્ઞાન, અનંત પ્રભુતા, અનંત શાંતિ, અનંત ગુણથી તન્મય આત્મા છે. એ અનંત ગુણથી તન્મય અનંત સુખનું કારણ છે. મોક્ષ હી આદરને યોગ્ય હે. અનંત ગુણથી તન્મય એવું છે અનંત સુખનું કારણ મોક્ષ. એ જીવને આદરવા લાયક છે. હવે એક બહુ માર્મિક પ્રકરણ આવે છે, ધ્યેય અને સાધ્ય. કહેવા માગે છે આદરવા લાયક એટલે શું, એનો અર્થ પકડજો બરાબર. લિંકિંગ એ આદરવા લાયક એટલે શું એનો અર્થ સમજાવે છે. પણ વાત આવી એમાંથી ધ્યેય અને સાધ્યની. જો અહીં તો પર્યાય પ્રગટ કરી છે. એ આદરવા લાયક છે એમ કેવું છે. સાધ્ય જે કેવળ છે ને, ધ્યેય છે તે દ્રવ્ય છે. મિતાભાઈ તમે મને એક વાર પ્રશ્ન પૂછ્યું હતું આ ધ્યેય અને સાધ્ય અંગે. હા, તો કહે છે ધ્યેય છે એ દ્રવ્ય છે. વસ્તુ જે છે અનંત ગુણનો પિંડ એ તો ધ્યેય છે. જો એ ધ્યેય અને ધ્યેયનું સાધન કરીને સાધ્ય તો સિદ્ધ પદ છે. બોલો, સિદ્ધપણું એ સાધ્ય અને સ્વયં સિદ્ધ સ્વભાવ એ ધ્યેય. સમજાય છે કાંઈ? ધ્યેય તો વસ્તુ છે, ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ જ ઉપાદેય આદરણીય છે. પણ એ આદરણીય કરીને જે સાધક ભાવ પ્રગટ થયો નિશ્ચય મોક્ષ માર્ગ, પણ એનું સાધ્ય તો સિદ્ધ છે. પ્રગટ કરવાની દશા તો સિદ્ધ છે. એથી એ સિદ્ધ દશાને શું કહેવામાં આવે છે? આદરણીય. બોલો, આદરણીયનો અર્થ સમજાવવા માટે ગુરુદેવશ્રી 4-5-6 વાક્ય બોલી ગયા. એમાં બોલ્યા સમજાય છે કાંઈ? કઈ વસ્તુ સમજાવવા માટે શું કહે છે એ બધું બહુ સમજવા જેવું છે. અને આ લોકો તો આમ બહારથી, લોકો એટલે કોણ? નવરંગપુરાવાળા, આપણે રાજકોટવાળા, બધા આવે એમાં. લોકો તો બહારથી. હા, ઓલો રિંકેશ છે ને તમારો, રિંકેશ, એને કહું ઠોકીને, રિંકેશ તો આ નહીં સાંભળ ને તો જિંદગી હારી જઈશ, ખ્યાલ રાખજે. તો બહારના આયોજનો તો ઘણા થશે. હવે તો નેતા થઈ ગયો હોય તો હા મરી જઈશ, ખ્યાલ રાખજે. પલોઠી વાળીને ગુરુદેવશ્રીને સાંભળતો શીખ પહેલાં. તો જો શું કહે છે? લોકો તો આમ બહારથી આ કરીએ ને, આ વ્રતને, આ નિયમને, આ ઉપવાસને, ને આ ધારણાને, આ પારણાને, આ અઠાઈ અને હે રાજકોટવાળા પછી પારણા કરવા મુંબઈ ભાગી જાય પછી. તો વિચાર તો કરો, ક્રિયાઓનો કેટલો પક્ષ છે. એ બધાથી નિશ્ચય. અરે એવો અનાદિનો ક્યારનો છે? એ અનાદિનો છે. અને છે કેવો? એ મિથ્યા છે. છે અનાદિનો, છે મિથ્યા છે. મિથ્યા તો અનાદિનો જ હોય ને એમ.
આ રતનલાલજી ગંગવાલ સાહેબ જે હતા ગુરુદેવશ્રી પાસે વર્ષો સુધી રહ્યા, એણે બહુ યાદ કર્યા છે. એનું આગળ પણ 2-3 વખત સરસ યાદ કર્યા છે. જો આગળનો એ ફકરો જો, મોક્ષ એટલે આહા, જો મોક્ષ એટલે કેવળ જ્ઞાન. પ્રગટ અવસ્થાની વાત છે, જેની પર્યાય અવસ્થામાં જળહળ જ્યોતિ 3 કાળ 3 લોકને જાણે એમ કેવું છે, એ પણ વ્યવહાર છે. પણ પર્યાયમાં 3 કાળ 3 લોક જાણવાની પર્યાય પોતાથી પોતામાં પ્રગટેલી છે, એવું છે કેવળ જ્ઞાન. આ બધી સ્વયંભૂની સ્ટાઇલ છે. ચલાવેન 16મી ગાથાનો ફ્લેવર છે આ પ્રવચન સાર. 16મી ગાથાનો આ ટેસ્ટ સ્વયંભૂ. એવો કેવળ આનંદ પર્યાયમાં પૂર્ણ આનંદ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા, પૂર્ણ દર્શન, પૂર્ણ વીર પુરુષાર્થ, એવું છે આનંદ ગુણોથી તન્મય સુખ, આત્માનો સુખ. આવા આનંદ ગુણથી તન્મય એકમેક છે. અદ્રવ્યને પર્યાયની બેઉની વાત આવી. આવી વાત આકરી માણસને પડે. આ વ્યવહાર કરો ને આ કરો ને આ કરો. જો કરો 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 વાળી ભાષા જીવને કેવું આમ સોહામણી લાગે. વ્યવહારથી ન થાય તો એકાંત છે એમ માને, વ્યવહારથી થાય તો એ નિમિત્તના કથન છે. બહુ ગજબનો સ્ટેટમેન્ટ છે આ. વ્યવહારથી થાય એમ કીધું ને, એ નિમિત્તના કથન છે. વસ્તુ તો અંતર સ્વરૂપ ભગવાન પૂર્ણ શક્તિ એટલે સામર્થ, જ્ઞાન દર્શન આનંદના સામર્થ્યથી ભરેલો પદાર્થ છે. એનું જ દર્શન જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષનું કારણ અને એનું સાધ્ય સિદ્ધ, એ સિદ્ધની વ્યાખ્યા છે. આમાં મેં એક પોઈન્ટ લખીને રાખ્યું છે સાઈડમાં, તમે કહો તો હું વાંચીને બતાવું. ખબર છે એમાં છે એનું અને એ, આ 3 વાત સમજવા જેવું છે. ત્રિકાળ ભગવાન આત્મા છે, એનું શ્રદ્ધાન જ્ઞાન ચારિત્ર, અને એનો જે ફળ મોક્ષ છે એ સાધ્ય છે. એનું એ 3 પોઈન્ટ આમાં સમજવા જેવો છે. પછી તો વિશેષતાવાળી વાત બહુ સરસ આવી. હા, વિશેષતા એટલે વિશેષ રૂપે, સામાન્ય નહીં, પકડ્યો અને સમજાય એમ નહીં. વિશેષ વિશેષ એ શબ્દને ગુરુદેવશ્રી સરસ ખોલ્યા છે. 48મું પાનું જો, 3જી લીટી ગજબની વાત આવી. 3જી લીટીમાં જો ડાયરેક્ટ આ હા 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 એમ બોલીને બોલ્યા છે. હવે એ વાત જ હજી પકડતા કઠણ પડે, અને એની હા પાડતા કઠણ પડે કે માર્ગ આ છે. જો પકડતા કઠણ પડે અને હા પાડતા એ કઠણ પડે. શું કીધું? પકડતા એ કઠણ પડે. પકડતા કઠણ પડે એટલે હજી જ્ઞાનમાં પકડાય નહીં. અંદરમાં હા પાડે એના માટે તો કઠનથી પણ કઠન છે. અરે અનંત કાળથી ભાઈ અનંત સુખના સાગરથી વિરુદ્ધ પુણ્યને પાપના પરિણામમાં પચો છે. બોલો, ભાષા તો જો બધું દુઃખરૂપ છે. પરમાનંદ પ્રભુ જેની શક્તિ, હવે જોજો શબ્દો જુઓ, શક્તિ કહો, સામર્થ્ય કહો, કે સત્વ કહો, કે તત્વ કહો, 4 શબ્દો મળ્યા. એમાં ને એમાં જ છે 2-3 લીટીમાં મળ્યા હોય તો હું નહીં વાંચું, છે એમાં જો ધ્યાનથી. હા, એ શક્તિ કહો, એ સામર્થ્ય કહો, વળી પાછો એક શબ્દ આવ્યો એમાં સત્વ, વળી પાછો શબ્દ આવ્યા આનંદ જ્ઞાન દર્શન જ્ઞાન, આનંદવાળું સામર્થ્યવાળું તત્વ. શું ભાષા છે, શું પ્રસ્તુતિ છે. પછી પશુનો દાખલો એ બધું ગુરુદેવશ્રીએ સમજાવ્યા. અચ્છા, યોગિંદુ દેવ એટલે કોણ? એ ગજબનો એક પ્રકરણ છે. જો 3જા ફકરામાં આચાર્ય યોગેન્દ્ર દિગંબર સંતો જગતને કરુણા કરીને કેવા વાક્ય છે જુઓ ને. દિગંબર સંતો મોક્ષના માર્ગમાં આનંદમાં ઝૂલનારા, 6-7મે ગુણસ્થાને ઝૂલનારા, એમાં એનો નિષેધ કરીને પ્રમત પ્રમત નથી, અમે તો કોણ છીએ? યોગિંદુ દેવ કહે છે. આ યોગિંદુ દેવની ઉક્તિ, અમે તો જ્ઞાયક છીએ. 6-7મી ભૂમિકા જેને પ્રગટ થઈ છે, અનુભવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર દશાનો પ્રગટ થયો છે, એ એમ કહે છે પ્રમત અપ્રમત દશા પણ અમે નહીં હો, અમે તો જ્ઞાયક આનંદનો કંદ સુખ કંદ છીએ. પછી ઓલો દૌલતરામજીનું ભજન યાદ આવ્યો. રસકંદ ગુરુદેવશ્રી બોલતા હતા,
ત્યારે એ વાત યાદ આવે. હા, અબ તો હમ તો કબ હું ન નિજ ઘર આવે, એ ભજન યાદ કર્યા એમાંની પંક્તિ ગુરુદેવશ્રી યાદ કરવા માગતા હતા. પછી ઢોરનો દાખલો આમાં જો ગાયનો કેવો મસ્ત દાખલો આપ્યો છે. સાવ નીચેનો પકડો જો, ઢોર આખો દી બહાર ફરતા હોય, બહાર લઈ જાય છે ને, સાંજે આવે તો ઘરનું બારણું બંધ હોય, એને ખબર ન હોય માણસને કે હમણાં અત્યારે આવશે આ ગાયો, એટલે બંધ રાખ્યું હોય ને આમ તો એ ગાયો આવે એને માથું મારે, બારણા બંધ હોય ને, ઘરમાં જવું હોય માથું મારીને બારણું ઉઘાડો ઉઘાડો એમ કહે. કેવું લાઈવ ગુરુદેવશ્રી સમજાવ્યા. તો જ્યારે પશુ પણ કહે છે કે ઉઘાડો ઉઘાડો એમ કહે છે, જેને ઘરમાં જવું છે, 84 લાખમાં રખડતો પ્રાણી, પરિભ્રમણમાં દુઃખી થયેલો થાકેલો, તો દુઃખી થયેલો થાકેલો અને હવે નિજ ઘરમાં જવું છે, તો એ જોરથી પુરુષાર્થથી અંદરમાં પ્રવેશ કરવા માગે છે. હમણાં 3-4 દિવસ પહેલાના રાત્રિના સ્વાધ્યાયમાં મેં એક વાત લીધી હતી. સામાન્ય પુરુષાર્થ નહીં, અનંત પુરુષાર્થ. જો કાંટો ક્યાંક આમ ચામડી ઉપર આમ વાગેલ હોય ને તો એને તો આપણે ખેંચી લઈએ, પણ આંતરડામાં જ સમજો કંઈક લોખંડ ખીલી બીલી ગઈ હોય તો શું કરો? ઓપરેશન જ કરવું પડે ને, એના માટે લાખોનો ખર્ચો તો કરવો પડે ને. એમ અહીંયા કહે છે પુરુષાર્થ, કરોડો પુરુષાર્થ. બહુ બહુ ગજબની વાતો છે બધી. જો પછીનો ફકરો જો કેટલું સરસ છે. આ તો પ્રભુ તારી દયાની વાત છે, તારી જીવતી જોત તેને સ્વીકારતો જીવતો કહેવાય, ને તો મરેલો તો છે જ. જીવતો ક્યારે કહેવાય? જીવતી જોતને સ્વીકારતો, અથવા એમ જીવતી જોતને જીવાડતો જીવતો કહેવાય. જીવતી જોતને જીવાડતો જીવતો કહેવાય, ને તો મરેલો તો છે જ. પૂર્ણાનંદનું જીવન ટકતા તત્વનો અનાદર કરીને હિંસા કરે છે. બોલો, રાગનો અને અલ્પ જ્ઞાનનો સ્વીકાર બહારમાં એ બધો ગજબ ગજબ છે. ભાષા તમે આમ એક એક શબ્દ ગજબનો. છઠ્ઠી ગાથા જો હવે સંસ્કૃતમાં જો, યદિ તસ્ય મોક્ષસ્ય અધિક ગુણ ગણો ન ભવતી, એમાં અનંતા ગુણો જો ન હોત તો તરહી લોકો નિજ મસ્તકસ્ય ઉપરી તમ કિમર્તમ ધરતી, તો પછી આખું લોક એને પોતાની માથે કેમ લે, એમ કહે છે. આમાં ખ્યાલમાં આવે છે, જો એ ગુણોથી અધિક ન હોત તો લોકાગ્ર કેમ હોય? આખું લોક એને માથે નિગોદ નીચે જ હોય, તળિયે. મેં તમને છે ને નિગોદ અંગે થોડોક સ્ક્રીન ઉપર મૂકેલો છે, બહુ સરસ પ્રકરણ છે. નિગોદને નિગોદ કેમ કહેવાય? હા, જો કે 6-7 પ્રકારના નિગોદની વાત આવે. નિત્ય નિગોદ, ઇતર નિગોદ વગેરે. એક આવે મહાનિગોદ. તો મહાનિગોદ જે છે ને એ 7 નરકોની નીચે મહાનિગોદ, એ બધી બહુ સરસ ચર્ચા આવે છે. પણ નિગોદની જે વ્યાખ્યા છે ને, નિગોદ બહુ સરસ શાસ્ત્રમાં આવે. જો નિગોદ સામાન્ય, નિગોદનો અર્થ શું? આ ધવલાજીમાં આવે છે 14મા ભાગમાં, કે નિગોદાહાણામ पुलिवियाओ निगोदाती भणंती, पुलवियों को निगोद कहते हैं. પછી ગોમટ સારમાં વાત આવી, સાધારણ નામ કર્મોદયન જીવાહા નિગોદ શરીરાહા ભવંતી. જો ની એટલે નિયતામ, ગામ એટલે ભૂમિમ, ક્ષેત્રમ નિવાસમ, અનંતાનંત જીવાનામ દદાતી ઇતિ નિગોદમ. એટલે શું કહે છે? ની अर्थात अनंतपना निश्चित जिनका, ऐसे जीवों को गो अर्थात क्षेत्र, अनंता जीवोने जे क्षेत्र आपे, जग्या आपे, द એટલે દાતી આપે, એને નિગોદ કહેવામાં આવે છે. एक शरीरे अनंता जीवो, अर्थात जो अनंत जीवों को एक निवास दे उसको निगोद कहते हैं. निगोदनी व्याख्या. પછી નિગોદના જીવો આ તે બધા. એક બહુ સરસ આ ગાથા મને બહુ ગમે છે. આ ષટખંડાગમમાં આવે છે ગાથા. કઈ ગાથા જો? 127મી. અતિ અનંતા જીવા જે હિણ પતે તસાણ પરિણામો, ભાવ કલંક સુપૌરા નિગોધવાસમણમ ચંતી. આટલું મોડે કરવા જેવું છે. છોકરો ટીવીની સામે બેઠો છે, હાથમાં મોબાઈલ છે, મોબાઈલ કેમ છૂટતું નથી? માં કહે છે મુઓ સૂઈ જા, તોય ટીવી છૂટે નહીં, મોબાઈલ મુકાય નહીં. કેમ?
કેમ કે ભાવ કલંક. ગુરુદેવ કહે છે ધંધામાં કાપ મૂકો, 2-4-6 કલાક સ્વાધ્યાય કરો. કેમ એ છૂટતું નથી? કહે છે ભાવ કલંક. ભાવ કલંક પ્રચુર હોવાથી નિગોદવાસ જીવનો छूटतो नहीं. प्राप्त पर्याय ने प्रीति आवी हो. जिन्होंने अतीत काल में तरस भाव को नहीं पाया ऐसे अनंत जीव हैं, क्योंकि वे भाव कलंक प्रचुर होते हैं. याद रखजो, भाव कलंक प्रचुर होते हैं. टूंक में विकारी भाव में एवं खरड़ायेला है, इसलिए निगोदवास को नहीं त्यागती. चलो ये तो निगोदिया जीवना संदर्भ में बात थी. बाकी तो आमा पाना नंबर 51 में जो आवती कालना प्रवचननी बात करूँ छूँ. 1, 2, 3, 4 आम जो गुजराती में बुद्धि, सुख, दुख, इच्छा, द्वेष, प्रयत्न, धर्म, अधर्म, संस्कार आ बधा 9 गुणों, ये 9 गुणों अभाव ने मोक्ष कहे छे. कौन? वैशेषिक मतवाड़ा. एनु खंडन आवशे काले. बौद्धवाड़ा शुं कहे छो? जेम दीवानु बुझावो ते निर्वाण, तेम जीवनो अभाव ते मोक्ष. मानવું આવું? આગળ ત્રીજો સાંખ્ય દર્શન વાળા એમ કહે છે સુપ્ત અવસ્થાની સમાન સુખ જ્ઞાનથી રહિત. બોલો, સુતેલો માણસ હોય એમ જ્ઞાન સૂતું હોય તો મોક્ષ થાય એમ કહે છે. પછી લોકાગ્રહ રહે છે એ વચન વડે જીવ જ્યાં મુક્ત થાય છે ત્યાં જ રહે છે એમ માનનારા નૈયાયિકો. આ બધી 4 વિચિત્ર માન્યતાઓ છે. એનું ખંડન મતાર્થ કાલે આવશે. પછી જીન મતની વાત પણ સાથે આવશે. जो साधु पदनो केटलो सरस. आज जो कि विचार तो एवा है, रात्रिना स्वाध्याय में अहोभावना प्रकरण में आ बधु लेशू. 53 नंबरना पाने जे छे आचार्यनी बात तो जो दिगंबर संत. हाँ, एमां तीर्थंकरना वजीर दीवान गणधर. तीर्थंकर ए राजा, गणधर ए दीवान वजीर छे. नमो लोए सव साहुणम. बोलो, नमो लोए सव आयर्याणम, नमो लोए ओज्जायणम, नमो लोए सव साहुणम. ये साधु पद केवड़ू हसे, केटलो एनो महिमा. पछी निद्रानी बात आई. अच्छा, नीचे जो 53 पाने भाईनु नाम लईने कीधुं पन्नालालजी ओला चोपड़ा फेरवो छो ने तमारा बधा पैसाना आखो दी. अरे हमेशा स्वाध्याय करवो जोईए. 1 कलाक 2 कलाक बराबर लेवा जोईए, स्वाध्याय करवी जोईए. भाई तो हाँ पाड़े छे. पापना चोपड़ा फेरवे आखो दी. केटली सरस स्वाध्यायनी आमां प्रेरणा आपी छे. आगळ एवी ज रीते 55 पाने वीर्य पुरुषार्थ वचनामृत वितरागना परम शांत रस मूल औषधि जे भव रोगना कायरने प्रतिकूल. एमां जे वीरहीन हिजड़ा जेवाओने आ वाणी आकरी पड़े. एम जेने पुण्य ने पापना प्रेमना रसीला पावयाओ हिजड़ाओ नपुंसक एने सम्यक दर्शननी पर्यायनी प्रजा होय नहीं. बहु सरस जोरदार बधी चर्चा आमां आवेली छे. आगळ नियम सार में जे कलश जे आवे छे 53मो 56मो ई कलश, अरे रे अमे जड़ छीए ए वाते लीधी छे. विचारजो. अने एक ठपको गुरुदेवश्री केवो आप्यो खबर? अधर्मी, दारू पीनारा, मांस खानारा, राजा महाराजा ए बधाए नरक में पार्लामेंट भरेली होय. पापीओनी पार्लामेंट भरेली होय. ये रूपक सरस समझवा जेवुं छे. पछी क्षायिक सम्यक्तना संदर्भ में राजा श्रेणिक अने चेलनानो संवाद आव्यो. एमां आखो बहु सरस ई वात आमां आवी छे. छेल्ले सरवाळे एटलुं ज छे, संकेतनी शुं महिमा, एनी सी किंमत, एनो ध्येय शुं, ए बधुं जगतने कठन पड़े. विचारजो. ओम नमः सिद्धिभ्यो.